ગુજરાતમાં ડોન દાદા લુખ્ખા બનવા નીકળેલા ટપોરીઓની પોલીસ શાન ઠેકાણે લાવી રહી છે। તેવામાં હવે આ લુખ્ખાઓના ઘર પર બુલડોઝર છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહ્યા છે। ગેરકાયદેસર ઊભી કરેલી મિલકતો પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। તેવામાં આજે સુરતના માથાભારે સજ્જુ કોઠારીની મિલકત પર બુલડોઝર ફર્યું છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં કેટલાક લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો, જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા। કારણ કે અમદાવાદમાં જે વિડીયો સામે આવ્યો ત્યારબાદ ગુજરાત પોલીસ વડાએ આદેશ કર્યા જિલ્લા પોલીસ વડાઓને કે તમારા જિલ્લામાં આતંક મચાવતા લુખ્ખાઓ ગુંડાઓની યાદી તૈયાર કરો અને તેમની સામે કાર્યવાહી કરો। ત્યારબાદ આવા લુખ્ખાઓના ગેરકાયદેસર ઊભી કરેલી મિલકતો ઉપર દાદાનું બુલડોઝર ફરવાનું શરૂ થાય છે અને ગુજરાતમાં અનેક જગ્યાએ આવા લુખ્ખાઓના દબાણ પર બુલડોઝર ફેરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેવામાં આજે સુરતના માથાભારે સજ્જુ કોઠારીની મિલકત પર બુલડોઝર ફર્યું છે। સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું ને કુખ્યાત સજ્જુ પર ખંડણી, મારામારી, ગુજસીટોક સહિતના ગંભીર ગુનાઓ પણ નોંધાયેલા છે। અઠવા પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મનપાની ટીમે ડિમોલિશનનું કામગીરી હાથ ધર્યું હતું ને સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરીને અનેક દુકાનો પણ ઊભી કરી હતી। આ દુકાનોમાંથી કેટલીક દુકાનો છે તે ભાડે આપીને દર મહિને 7 થી 15,000 સુધીનું ભાડું પણ તે વસૂલતો હતો અને આ ભાડું છે તે જેલમાં બેસીને તે વસૂલી રહ્યો હતો। नानपुरा में जमरू गली के पास में सरकारी ज़मीन के ऊपर करीब 250 स्क्वायर मीटर सरकारी ज़मीन है, उसके ऊपर अवैध दबाण था जो एसएमसी के साथ मिलके पहले हमने सर्वे करवाया था। उसके बाद इनको नोटिस भी दिलवाए गए थे, बट इन लोगों ने इसको कंप्लेंट्स नहीं किया और अभी आज एसएमसी की टीम के साथ मिलकर दबाण दूर करवाया जा रहा है। और ये सज्जू कोठारी जो एक आरोपी है, यहाँ का लुख्खा तत्व था, उसके घर के पास में ही है, तो यहाँ दबाण दूर करके यहाँ एक चौकी, पुलिस चौकी बनाना प्रस्तावित था, तो बाद में यहाँ पे एक चौकी का निर्माण हुआ है। આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું છે કે છેલ્લા કેટલાય સમયથી આ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરીને ભાડેથી લોકોને જમીન અને દુકાન આપી રહ્યો હતો। ત્યારે જે જેલમાં હતો ત્યારે અહીંથી તે ભાડું વસૂલતો હતો। અહીંયા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સંજુ સામે મારામારી, ખંડણી, વ્યાજખોરી સહિતના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને તેની પર ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે। સંજુ દ્વારા તેની માહિતી મેળવવા માટે તપાસ ચાલી રહી છે અને અલગ અલગ એજન્સીઓને સાથે રાખીને આવા જેટલા પણ અસામાજિક તત્વો છે તેમની સામે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, માહિતી મંગાવ્યા બાદ। નાનપુરા વિસ્તારમાં જમરૂક ગલીમાં આવેલા સરકારી પ્લોટમાં 250 સ્ક્વેર મીટર વિસ્તારના દબાણ કરેલા મિલકતને પાલિકા અને પોલીસે મળીને બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરી હતી અને ત્યારબાદ જમીનને ખાલી કરાવી હતી। સંજુ કોઠારી નામના આ વ્યક્તિ વિરુદ્ધ અગાઉથી અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે અને 30 જેટલા ગુનાઓ સંજુ સામે નોંધાયેલા છે। ઉલ્લેખનીય છે કે સરકારી જમીન પર આટલું બધું બાંધકામ થઈ જાય, દુકાનો બની જાય, ત્યારબાદ નાના મોટા ધંધાઓ પણ શરૂ થઈ જાય, ત્યાં સુધી પાલિકાના અધિકારીઓને કેમ જાણ થતી નથી કે પછી જાણ હોય છે પણ મલાઈ ખાવા મળતી હોય છે। આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ